વડગામના પસવાદળ ગામે રાવળ પોપટભાઈના ઘરે આગળ જોખમી વીજપોલના કારણે ઘરમાં અવરજવર કરવામાં પરિવારના લોકોને ડર લાગે છે। ચોમાસામાં તો પાણી ભરાઈ જવાના કારણે કરંટ ઉતરવાની સંભાવના રહેલી છે। વારંવાર પસવાદળ પંચાયત દ્વારા છાપી યુજીવીસીએલને રજૂઆત કરવામાં આવતા છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। એક વર્ષ અગાઉ પણ વડગામ તાલુકાના નાવીસણા ગામ ખાતે ઘરના આગળ ઉભેલ જીવંત વીજપોલના કારણે આખું પરિવાર કરંટના કારણે મોતને ભેટ્યું હતું। ફરીવાર આવી કોઈ દુઃખદ ઘટના ન બને અને લઈને યુજીવીસીએલ જાગે ત્યારે છાપી યુજીવીસીએલના અધિકારીઓ ક્યાં ખાડા કાન કરી રહ્યા છે? શું કોઈ મોટી દુર્ઘટના ઘટશે? એના પછી અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી જાગશે? અરજદાર અને પસવાદળ પંચાયતના અથાગ પ્રયત્નો કરવા છતાં પણ છાપી યુજીવીસીએલના અધિકારીઓ વાત સાંભળવા તૈયાર નથી। મફાભાઈ અમારા ઘરની બાજુમાં એક ઘરની આગળ ધોબળો છે જીવીબીનો મેન લાઈનનો। અમે આ ચોમાસાની અંદર કરંટ લાગે છે અંદર એવું પોઝિશન છે અને વારંવાર પંચાયતમાં લેખિત અરજી આલેલી છે અને એ અરજી પંચાયતે જીવીબીમાં આલેલી પંચાયત જીબી વાળા કોઈ વભાતા નહીં। એના માટે અમે ફરીથી આ કાર્યવાહી કરી છે અને આ ધોબળો અમને કોઈ સારી વ્યવસ્થિત જગ્યાએ હટાવી અને ચોક સાઈડમાં કરી આલે એના માટે અમારી રજૂઆત છે। એ અમારી નમ્ર વિનંતી।